પલાળ છે ને તો કઈ ભેગું નહીં થાય. પેલા અહીંયા છે ને ભાઈ હાડકું પીડ્યું છે જુઓ આમ. હા નથી મેકવી, તું રેવા દે, મહેંદી ગઈ તેલ લેવા. પલટીના ને મસ્ત મજાની ધોઈ નાખી છે. હાલો ગુડ આફ્ટરનૂન, હું છું આલોક મહેતા, સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયો ની અંદર. વાગી ગયા છે બપોરના ભાઈ 2 ને 6 અને આજ તમને એમ કેમ બ્લોગ મોડો સ્ટાર્ટ થયો? બ્લોગ મોડો એ માટે સ્ટાર્ટ થયો કે કાલ આપણે ભાઈ મોડે લગી એડિટિંગ કર્યું હતું. એક તો એડિટ થતું નહોતું, એક્સપોર્ટ થાય વિડીયો તો ફરીથી રિટર્ન આવતું હતું, રિટર્ન કરો એ રીતે આવતું. એટલે 2-3 વાર એમ થયું, પછી પાછું બીજા ફોનમાં એક્સપોર્ટ કર્યું, એવું થયું. માંડ 6 વ્લોગ અપલોડ, આજે વ્લોગ એ પાછો મોડો અપલોડ થયો હતો. અને 2 એટલે વાગી ગયા કે સવારે હું છે ને ભાઈ મોડો ઉઠ્યો હતો એટલે. અને બધા બેસી ગયા છે ખાવા. અત્યારે 2 વાગ્યા જમવાનું છે, કેમ કે બધા મારી ભેગા બધા મોડા જ ઉઠ્યા હોય પછી. અને ઘરમાં કપડા એટલે સુકાય છે, કેમ કે બહાર ભાઈ વરસાદ ચાલુ જ રહેશે, વરસાદ બંધ જ નથી થતો કોઈ વાંચે. કોણ જાણે આ વરસાદને વાતાવરણને શું છું છે. ભર ઉનાળે વરસાદ પડે છે નકરો, પણ વાતાવરણ જોરદાર થઈ જાય. આમ તો લીલું છમ. હવે ભાઈ આપણે ખાઈ લઈ, જમવા બેસી જાય. જમવાનું થઈ ગયું છે. જમવામાં શું છે આજ ખબર? જોવો થાળી થઈ ગઈ તૈયાર. બટેકાનું શાક છે, પછી રોટલી છે, પછી ડુંગળી છે, ગાંઠિયા છે ને છાશ છે. તો આપણે છે ને મસ્ત મજાનું જમી લઈ. જમી કરવી લીધું છે આપણે. અને કેવો લાવ્યો છે, શું લેવા આવ્યો છે? આપણો કેમેરામેન છે, રીલ શૂટ કરવા આવી છે. અને બાપા પાછા અહીંયા સડ્યા જોવો આ બધું હરખું કરવા. વરસાદની તડકો હમણાં આવતો હતો ને એટલે ઝાળી બાંધી, પણ વરસાદ આવવા માંડ્યો તડકાની જગ્યાએ. હવે ખોલવી તો લાગે છે એવું, પણ થોડાક દી ભલે રહી. હવે જવું રીલ શૂટ કરવા, પણ આ વરસાદ હક લેતો ને ટીપા પાછા આવવા માંડ્યા. લાઈન પલાળ છે ને તો કઈ ભેગું નહીં થાય. પેલા થાય આપણે રીલ શૂટ કરી આવી સીધી જલ્દી. પહોંચી ગયા છીએ અમારા લોકેશને, 1 સ્ટોપ નેસડી રોડ. આવું કઈક અમારું લોકેશન છે અહીંયા. અને તમને એમ ભાઈ કેમ રોજ રીલ શૂટ કરવા? પણ એમાં એવું છે કે હમણાં અકાઉન્ટ ડાઉનમાં હાલે છે ને, એટલે ડેલી શૂટ કરીને છે ને અલગ મેકીએ ને તો સારા વ્યૂ આવે એમ. નહીતર અકાઉન્ટ માઇનસમાં છે, પાછું અપમાં તો લાવવું તો. અને કેવલ ભાઈ અહીં જોવો, અહીંયા તે હક નથી લેતો, એટલે મારો ભાઈ રીલ શૂટ કરી દઈએ. આમ જો માતાજી સુખી રાખે. અહીં અમે રીલ શૂટ કરીએ છીએ, બરોબર. લોકેશન છે આ બીજું અમારું. અને આ ભાઈની રીલ અત્યારે શૂટ થાય છે. પસાવાર બોલ્યો પણ ડાયલોગ એને યાદ રહેતો નથી, કેમ કે નવું છે ને હાલ છે. પણ સપોર્ટ કરજો, આપણો જ ભાઈ છે. માતાજી સુખી રાખે. આઈડી ફોલો કરી નાખજો, કમેન્ટ માં આપજો. મફત પ્રમોશન કરી જો. આ જોવો તો ખરા, અહીંયા છે ને ભાઈ હાડકું પીડ્યું છે જોવો. આમ જો તો ખરા કેવલા જોતું ને તમારે ના. અહીંયા કોઈક નું છે. અહીંયા હાવજ નો ખતરો બહુ છે અમરેલી જિલ્લામાં. હાવજ છે બહુ, કરી દે તો 449 હાવજ દેખાડ દો. અહીંયા આવીને ડાયલોગ ગોતે છે. આમ જો હાજી ને આમ જો ઇન્સ્ટા માંથી ડાયલોગ કાઢે છે. સપોર્ટ નહીં કરે મને, રવા દો હાલો. ઇન્સ્ટા માંથી ડાયલોગ કાઢે. બોલો અહીંયા આવી કેવલ છે ને તમને ડાયલોગ સંભળાય તો એલા કે મારી રાધા કોકદીક મહેંદી તો મૂકી દો મારા નામની. હા, સાધુના પ્રેમની ગવાઈ દે મહેંદી. હવે ઊંધું થઈ ગયું, ઘડી ખાવા ફાવી આને ઊંધું થઈ જાય. ડાયલોગ યાદ જ નથી રહેતો કોઈ વાંચે દીકરાને. એટલે મારે 2-3 વાર એવું થાય. બોલી જાવ પણ બોલી દા ક્યારેક મહેંદી તો મૂકી દો મારા નામની. હા નથી મેકવી, તું રેવા દે, મહેંદી ગઈ તેલ લેવા. રીલ શૂટ કરીને આવી ગયા છીએ ઘરે. અને હવે જવું છે આપણે ગામમાં. ઘરે બને છે અહીંયા ખાવાની તૈયારી થાય છે. મમ્મી બનાવે છે ખાવાનું. શું બનાવીશ મમ્મી? ભાખરી શાક, ટીંડોરા બટેકાનું શાક. આમાં તો ખીચડી બનતી લાગે. ટીંડોરા બટેકાનું શાક બનાવવાનું છે ભાઈ. અને આપણે જવાનું છે ગામમાં. પલટીના લઈને નીકળીએ. અને પલટીના ને મસ્ત મજાની ધોઈ નાખી છે. પપ્પાએ ધોઈ છે, કેવી લાગે છે આમ રૂડી રૂપાળી પલટીના, પદડુક વાળી. હવે જવું ભાઈ આપણે ગામમાં. થોડું ઘણું કામ છે, મેહુલ ને કામ છે. આપણે દાદાનો છોકરો છે એનો ફોન આવ્યો એટલે જવું છે ગામમાં. તો જઈએ સીધા પલટીના ને લઈને ગામમાં. આવી ગયા છે સાપે અને મેહુલભાઈ મળી ગયા છે આપણને. ઓહો બહુ ઉતળો લાગે છે પણ હોય ને. હા લે કમલેશભાઈ ને જવાનું છે ને એને કહેવાનું છે કે ભાઈ ગમે એમ કરીને તમે 10માનું પેપર અમને ફોડી દો હમણાં. છે ફોડવાનું. અહીંયા આપણે ટ્યુશન માં આવતા એ જ ઘર છે. અમે ત્યાં જ આવતા. હા, હું રામભાઈ મોજમાં ક્રિએટર છે, મિની વ્લોગ બનાવે છે. હા એમ ઇન્સ્ટામાં. આભાર. વાયરલ જોવો તમે. એલા ભાઈ નામ નો લેવાય. આવો દેખાડી દેતો. ઘરે આવી ગયા છી પલટીના ને કરી પાર્ક. અને ભાઈ જમવાનું બની ગયું છે મસ્ત મજાનું. કપડા આડા આવે છે અહીંયા તો ભાઈ પડદાની જેમ. જમવાનું બની ગયું છે, થાળી તૈયાર થઈ ગઈ છે.
આ છે ટિંડોરા બટેકાનું શાક, ભાખરી છે, ખીચડી છે. અને મમ્મી સભા કરે છે બાય નો ફોન આવ્યો છે ને, બાયરે વાત કરે. બા હજી ક્યારે આવવાના એટલે નક્કી નથી, એટલે લગભગ વ્યૂ ડાઉન માં જાય છે. જમવાનું તો બની ગયું છે ભાઈ, પણ આપણે છે ને હજી જમવા નથી બેઠા. જમી લઈ અને પછી છે ને એક સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ તમારા માટે પણ છે અને બેન માટે પણ છે. તમને તો જોકે કહી દો, બેન મને કીધું હતી કે એને છે ને સ્માર્ટ વોચ જોતી છે, સ્માર્ટ વોચ જોતી. એટલે મને એમ થયું કે બેનને સ્માર્ટ વોચ ગિફ્ટ કરવું. બેનને સ્માર્ટ વોચ ગિફ્ટ કરવાની છે, પણ અત્યારે નહીં. પેલા છે ને આપણે જમી લઈ અને પછી અચાનક એને કહેવાનું કે તારા માટે સરપ્રાઈઝ છે એમ. તો જમવા બેસી ગયા છીએ. ટિંડોરા બટેકાનું શાક, ખીચડી તો આપણે ખાતા નથી. આમાં હાથ રાખ અને ભાખરી છે. હા હું દોસ્ત હે હા હું બાકી આગળ હા હોય ખબર મારે જમી કરવી લીધું છે આપણે અને સરપ્રાઈઝ હવે બહાર પાડી દઈ. સરપ્રાઈઝ શું છે ને, આપણે પેલા કઈ અંદરના રૂમમાં લાઈટ ચાલુ કરી નાખી. પેલા લાઈટ ચાલુ કરી નાખીએ. શેન ખોલી દખ્તર ની બધું હંતાડેલું હોય ભાઈ. તો આ છે ચાર્જર, આ છે 2 પટ્ટા, હજી કાંઈ કઈ છે બિલે છે આમાં આયરવે. આ શું છે એટલે પૈસા છે ડૂસા વાળેલા. બોલો ચાંગ્યું બધું આવી ગયું છે. જો આ છે બધું. તો ભાઈ આપણે છે ને પેલા સરપ્રાઈઝ કરી નાખી. બેનને કહી કે આંખું બંધ કરી દે, પછી આપણે સરપ્રાઈઝ કરી બેનને. બંધ કરી એકવાર. આમ જો ખોલતી નહીં, ખોલ. બે બેલ્ટ છે જો. સેકન્ડ ક્યાં છે? એક જ આવે, મફતમાં બહુ ન આવે. તમારા મફતમાં લૂંટી લેવું. સો આમ જો પ્રીમિયમ છે, એપલ ની છે હો. હા એપલ ની છે, સાદી નથી. વોચ ખુલી ગઈ ભાઈ અને બેન ઘુમડેસ. આમ જો તો ખરા, ખીસું કપાણું મારું નથી. રાજી થાય પાછા. કાંઈ વાંધો નહીં, રાજી થઈ ગઈ ને બેન. મારી ગઈ હોય ડાઈસ પૂરી થઈ ગઈ. હા સરપ્રાઈઝ દઈ દીધું છે ભાઈ. અને હવે જવું છે રખડવા. આપણા અડ્ડે જવું છે. આપણે વિમલડોન નહીં, અંકુર આવ્યો છે ભાઈ. એ વ્લોગમાં નો આવે અંકુરભાઈ, કેમ કે ભાઈ છે ને સાયન્ટિફિક રીઝન હોય અંકુરનું. તો પછી હવે મારે ન કહેવાય. હવે જવું છે અમારે જેસર અડ્ડે. તો નીકળી આવે એક્સેસ લઈને. આવી ગયા છે ભાઈ બનો ઘણા બેહવા. હા અહીંયા બેઠો છે ને, આ તેને અહીંયા બાંધે છે. ઘરે આવી ગયા છે ભાઈ અને વાગી ગયા કેટલા ખબર? આમ જોવો તમે 11:25 થઈ ગઈ. અને તમને કેમ કે આજ કેમ વેલાહાર ઘરે વી આવ્યા? વેલાહાર એટલે વી આવ્યો ભાઈ કે છે ને આપણે કાલે જવાનું છે બારગામ. ક્યાં જવાનું છે એ સરપ્રાઈઝ છે. નેક્સ્ટ વ્લોગમાં જોઈ લેજો તમે ક્યાં જવાનું છે. બારગામ જવાનું છે. થોડું ઘણું કામ છે, સરપ્રાઈઝ તો કાંઈ નથી એવું બધું. તો વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન નાખજો. હું તમને મળું એક આવા જ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.